હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો 1 ફેબ્રુઆરી બજેટ આવી રહ્યું છે અને બજેટમાં શું થશે એ તો આપણા નાણામંત્રી નિર્મલા સીતારામન જાણે, પરંતુ આ બધી એક થોડા ઘણા ન્યૂઝ હોય અને થોડી ઘણી અટકળો હોય કે ભાઈ ઇલેક્શન આવે છે, આ સેક્ટર ઉપર ફોકસ રહેશે, એને આધારે આ વિડીયો બધા શેરોની રેકોમેન્ડેડ કરવામાં આવે છે. મિત્રો, આવા સેક્ટરના આ બધા સ્ટોકો તમારે રડાર ઉપર રાખવાના છે, એના ફંડામેન્ટ ચેક કરવાના છે. ઓછું બીડીને કોઈ સ્ટોકમાં તમારે પડવાનું નથી મિત્રો. પરંતુ એક આપણને 100% એવું લાગે કે ભાઈ આ સેક્ટરમાં ઓની એનાઉન્સમેન્ટ આ રીતે થયું છે, ઓની આવી જાહેરાત થઈ છે, એટલે આ સેક્ટરના અમુક શેરોને આટલું કામ વધારે મળશે, એટલે એમનો ગ્રોથ વધશે અને એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ આ શેરોમાં પોટેન્શિયલ વધારે લાગે. હવે આ સોલાર સેક્ટર જે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે 1 કરોડ ઘરોમાં સોલારથી વીજળી પેદા કરવાની સરકારની યોજના છે. સરકારે ખાસ આ સેક્ટર ખાસ ફોકસમાં રહે છે. અને એક બીજું સેક્ટર છે ફર્ટિલાઇઝર સેક્ટર. આ 2 સેક્ટરના શેરોની આ વિડીયોમાં વાત કરવી છે. પરંતુ મારે થોડીક વાત કરવાની છે કે મિત્રો, આપણે જે EPS, PA, PB, બુક વેલ્યુ, ફેસ વેલ્યુ, એના વિશે વિડીયોમાં એક ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવ્યો છે. તમે EPSને શું સમજો કે EPS એટલે કે વર્ષે એક શેર દીઠ જેવી કમાણી કંપની કરે કે 1 કરોડ શેર બહાર પાડ્યા અને એ 40 કરોડની આવક કરે તો એનો EPS 40 થયો કે એક શેર દીઠ 40 રૂપિયાનું આવક કરે છે. એટલે તમારે EPS ખાસ જોવાનો કે કંપની એક શેર દીઠ જેટલી આવક કરે એ દર્શાવે છે. અને PA કે આપણે નહીં કહેતા કે PA ઓનો ખૂબ મોંઘો થઈ ગયો છે. PA કે EPS કરતાં કેટલા ઘણો શેર ઊંચો ટ્રેડ કરી ગયો છે. ધારો કે 40 EPS હોય અને 400 રૂપિયા ભાવ ચાલતો હોય તો 10 ઘણો શેર ટ્રેડ કર્યો તો એનો EPS 10 આવે. પરંતુ 4000 રૂપિયા ચાલતો હોય તો એનો EPS 100 આવે. આ તમારે ખાસ ચેક કરવાનું. એના માટે હું સ્પેશિયલ વિડીયો પાટિયામાં લખીને કાલે બનાવવાનો છું, એ પણ જોજો. હવે સોલાર સેક્ટર સરકાર તરફથી પોઝિટિવ છે બરાબર, અને એલાન થઈ શકે છે. કોઈ ફંડિંગનું એલાન તો કદાચ થાય કે ના થાય, કે મોટો કોઈ ફંડ ફાળવે કે ના થાય, પરંતુ આ સોલાર ઉત્પાદન કરતી કંપનીઓ ઉપર ટેક્સ ઓછો થશે, GST ઓછો થશે. એટલે ધારો કે GST સાથે કોઈ વસ્તુ તમને 100 રૂપિયામાં મળી જતી હોય અને એમાં GST ઓછો થાય તો એ વસ્તુ તમને 80 રૂપિયામાં મળે. આ એક જાતનો ફાયદો જ છે. એટલે કદાચ ટેક્સ સોલાર પેનલો અને સોલારના લગતી જે કામગીરી છે એમાં GST ઓછો કદાચ સરકાર કરી શકે. સોલાર ઉપર કામ કરતી કંપનીઓ જે ડાયરેક્ટ કામ કરે છે અને ઇનડાયરેક્ટ જે સોલારનું કામ કરે છે એવી કંપનીઓને પણ ફાયદો થઈ શકે છે. તો એના માટે તમારે કયા કયા શેર તમારે મગજમાં રાખવાના છે કે ટાટા પાવર, ઇરડા ગજબ બત્યો છે. આ એનર્જી કંપનીઓ, ગ્રીન એનર્જી કંપનીઓને ફાઇનાન્સ કરવાનું કામ કરે મિત્રો. અને 2-3 દિવસથી એના ઉપર સતત 5%ની સર્કિટ લાગે, ખૂબ ઊંચો, એના ખૂબ જતો રહ્યો છે ઊંચો. પરંતુ એને નજરમાં રાખવો જોઈએ. લેવાની વાત નથી, તમે એને નજરમાં રાખો કે નીચી સર્કિટ કોઈ થાય, 1-2 સર્કિટો નીચી થાય, 10-15% નીચો મળતો હોય તો તમે એન્ટર થઈ શકો. અદાણી ગ્રીડમાં બજેટ અને ઇલેક્શન 2 મહત્ત્વનો ભાગ આ શેરમાં ભજવી શકે છે. શેર ચાલી પડી શકે છે. JSW એનર્જી, આ બધા સોલારના શેરો છે, સુડલોન એનર્જી. એટલે આ શેરો તમારે એક રડારમાં રાખવાના કે ભાઈ આમાં શું ફાયદો થઈ શકે છે. અને બાકી બીજા આપણે 2-3 ફર્ટિલાઇઝર સેક્ટરના શેરોની વાત કરવાની, કારણ કે 2024માં ઇલેક્શન આવે છે. ફર્ટિલાઇઝર શેરોમાં એનું કારણ છે કે સરકાર સબસિડી કાપી શકવાની નથી. સરકાર સબસિડી વધારવી પડશે અને સરકારની સબસિડી વધારવાથી ગવર્મેન્ટ કંપનીઓને ખૂબ ફાયદો થવાનો છે મિત્રો.
એનએફએલનું શેર 100 રૂપિયા ઉપર ટચ થઈ જતો, પણ અત્યારે 125 રૂપિયા ઉપર ટચ છે. એનો 52 વીક લો 55 રૂપિયા હતો, 52 વીક હાઈ 130 હતો. માર્કેટ કેપ 100,116 કરોડ છે. EPS 2.23, એક શેર દીઠ કમાણી 2 રૂપિયા ને 23 પૈસા છે. PA 56 રૂપિયા છે, એટલે કે એના EPSથી 56 ગણો શેર ટ્રેડ થઈ ગયો છે. બુક વેલ્યુ 10 છે, PB 2.43 છે. બુક વેલ્યુ ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને બુક વેલ્યુ 51 રૂપિયાની 80 પૈસા છે. મિત્રો, હવે પ્રમોટરનું 74% કેન્દ્ર સરકારનું હોલ્ડિંગ છે, 1.1% FIC છે, 8.52% મ્યુચ્યુઅલ ફંડો છે અને 15.67% ઓમાં પબ્લિકના શેરો છે. મિત્રો, કેવું રિટર્ન આપ્યું છે કે 1 મહિનામાં 49%, 3 મહિનામાં 85%, 6 મહિનામાં 78%, 1 વર્ષમાં 86%, 2 વર્ષમાં 125% અને 3 વર્ષમાં 212%. ગજબની કંપની છે. બીજી કંપની છે RCF, ભારત સરકારની કંપની છે. માર્કેટ કેપ 10,051 કરોડ છે. 52 વીક હાઈ 190 રૂપિયા થયેલો છે. EPS 9.49 છે, PA 19.20 છે, PB 2.19 છે અને બુક વેલ્યુ 83 રૂપિયા છે. મિત્રો, અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. પ્રમોટરનું હોલ્ડિંગ 75% ભારત સરકારનું હોલ્ડિંગ છે, 2.92% FIC, 0.35% DI છે અને 21.74% પબ્લિકનું હોલ્ડિંગ છે. કંપનીએ 3 વર્ષમાં 300% રિટર્ન આપ્યું છે. મિત્રો, 3 વર્ષમાં 3 ગણા ભાવ કર્યા છે, એટલે કે દર વર્ષે ડબલ કંપની કરી આપે છે. હવે આમાં તમે GSFC ગુજરાત સરકારની કંપની છે, આમાં પણ તમે નજર રાખી શકો. કંપનીમાં પોટેન્શિયલ છે અને ભાવ વધવાની પૂરેપૂરી ઓમાં શક્યતા દેખાઈ રહી છે. તમારી નજરમાં રાખવાની આવી કંપનીઓ. અને GNFC, મિત્રો, GNFCમાં જે એનું હોલ્ડિંગ છે ગુજરાત સરકારનું હોલ્ડિંગ છે અને બાકીનું હોલ્ડિંગ GSFCનું છે. આ બે ગુજરાત સરકારની માલિકીની 51% છે ગુજરાત સરકારના છે. અને ઓના માટે સ્પેશિયલ આપણે એક વિડીયો બનાવેલો છે, એ પણ વિડીયો તમે જોઈ શકો છો. હવે મારે જે શેરની વાત કરવી છે, એ એક મારા મિત્રએ કાલે કોમેન્ટ કરી હતી અને એ શેર મને ગમ્યો છે. તમે ખાલી તમારી નોટપોથીમાં આ શેરનું નામ લખી રાખો અને એના ઉપર નજર રાખો. એમાં એક જ કારણ મને ગમ્યું છે કે પ્રમોટરે એમનું હોલ્ડિંગ વધાર્યું છે. મિત્રો, GG ઓટો આ એન્જિનિયરિંગ કંપની છે અને સર્ચ કંપની, અને માર્કેટ કેપ કેટલું છે? એના 2 કારણો છે. માર્કેટ કેપ ફક્ત 94 કરોડનું છે. કંપનીએ 70 લાખ શેર બહાર પાડ્યા. એકદમ નાની કંપની છે. આવી કંપની જો ચાલવા મળે અને એનું વેચાણ વધે, જો પ્રમોટરો એનું હોલ્ડિંગ વધારતા હોય તો એનું શું કારણ હોય કે પ્રમોટરને કંપની વિશે પૂરેપૂરી માહિતી હોય. જો હવે એમાં હોલ્ડિંગમાં કઈ રીતે વધાર્યા છે એ હું તમને વાત કરું કે મિત્રો, ડિસેમ્બર 22માં પ્રમોટરનું હોલ્ડિંગ 31% હતું અને ડિસેમ્બર 23 એટલે કે 12 મહિનામાં પ્રમોટરનું હોલ્ડિંગ 5% વધાર્યું છે અને 37% કર્યું છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 68% હતું, જે ઘટીને ડિસેમ્બર 23માં 63% થયું છે. એની માર્કેટ કેપ 7 કરોડ છે અને એની એસેટ કંપની પાસે 37 કરોડની એસેટ છે. આવડી નાની કંપની કરોડ માર્કેટ કેપવાળી કંપની પાસે 36 કરોડ એસેટ છે. મિત્રો, હવે કંપનીએ એક વીકમાં એટલે કે છેલ્લા અઠવાડિયામાં 20% કરેક્શનમાં કંપની ગઈ છે. 1 મહિનામાં 10%, 3 મહિનામાં 44%, 6 મહિનામાં 75%, 1 વર્ષમાં 219% અને 2 વર્ષમાં 300%નું કંપની રિટર્ન આપ્યું હતું. પણ છેલ્લા અઠવાડિયાથી ભાવ ઘટ્યા છે. ખૂબ વધ્યો ભાવ હોય એ કંપનીનો ભાવ ઘટે. તમે આની નજરમાં રાખી શકો. 112 રૂપિયાની 80 પૈસા ઉપર કંપની ટ્રેડ થઈ ગઈ. તમે મને તમારા રડારમાં રાખજો. કોના માટે હું સ્પેશિયલ એક વિડીયો બનાવ્યો. થેન્ક યુ, આભાર.